સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધીની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસ કર્મીઓએ યુવતીને ખભે ઉચકી પોલીસ વાન સુધી પહોંચી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી। યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો। સુરતના સારોલી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસ કર્મચારીઓ યુવતીને ખભે ઉચકી પોલીસ વાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી ત્યારે યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો। પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાનજીની આ કામગીરીની સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બતાવી। ગઈકાલે 15 એપ્રિલના દિવસે 100 નંબર ઉપર पुलिस कंट्रोल रूम માંથી एक कंट्रोल रूम में एक फोन आया कि एक अपना सड़िया हेमाद जहाँ में खेतर में जो है कोई महिलाएं जो है जहरी दवा पीने सुसाइड कोशिश करी रही है। एना आधारे तात्कालिक जो है सांजे जो 5 बजे 3 वागे 66 नंबर पीसीआर जो सारोली पुलिस स्टेशन में है एना ऊपर त्या कंट्रोल में कॉल गया અને તાત્કાલિક जो 66 नंबर पीसीआर त्या जगह पर पहुंची जो है तो आ जगह जो खेतर में था અને रोड रस्ता नहीं था तो तात्कालिक त्या एना स्टाफ जो इंचार्ज था जो पीसीआर ना अजमलभाई वरदाजी एएसआई बीजा मित्तलबेन पंकज અને કોન્સ્ટેબલ जो સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ 200 મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ जो ઝેરી દવા પીધી હતી जो અને એના તાત્કાલિક जो ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે 108 નંબર भी મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી। તાત્કાલિક जो अपना અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ 200 મીટર જેટલા તો દોડીને पीसीआर में લઈ અને पीसीआर में तात्कालिक લઈને ત્યાં આગળ રસ્તે में तब तक 108 આવી ગઈ। 108 में લઈને इसमें मेयर हॉस्पिटल में લઈ ગયા અને ડોક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો એ આપણા 28 વર્ષની દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે। તો પૂરી ટીમ પીસીઆરની ટીમના ખૂબ સરસ કામગીરીને લીધે અને ટાઈમની કામગીરીને લીધે જો અને એક દીકરીના जो जीव बचा એના માટે તમામ અમારા जो સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ એસઆઈ કોન્સ્ટેબલને અમે લોકો બિરદાવીએ છીએ અને આ જ કામથી બીજા બી અમારા સ્ટાફ પ્રેરણા લે છે जो અને સારી કામગીરીના હરદમ નોંધ લેવામાં આવે છે। એક એવી કામગીરી કે સમયસર કામગીરીને લીધે जो એક દીકરીનો જીવ બચા આ આપણે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ जो મહત્વની બાબત છે। આ દીકરીને અમારી સી ટીમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી જે અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે જો અને એના માટે અમારી સી ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।